ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે વાગી ગયા છે 7:30 અને આપણે નાસ્તો પણ બનીને થોડો ઘણો રેડી થઈ ગયો છે. આજે હીરુને સ્કૂલે જવાનું છે એના માટે આપણે બંને એવું છે આજે બટેકાનું શાક ચોકી આજે કુકરમાં છે અને આ બાજુ જો આપણે ગરમા ગરમ ચા ઉકળે છે. ચાલો આ વહીનો જે પેલા આપણે હલાવી લઈએ અને આ બાજુ જો આપણે ભાખરી પણ મસ્ત ચડે છે. એક બાજુ તો ચડી ગઈ છે અને આપણે એક સબસ્ક્રાઈબરે ભાખરીની રેસીપી માગી છે, તો હવે સાંજે અથવા તો કાલે કરશું ભાખરી, ત્યારે તમને ભાખરીની રેસીપી ચોક્કસથી આપી દઈશું. અત્યારે તો ભાઈ જો આપણે ચા હલાવવાનું કામ કરવાનું છે, તો ચાલો નાસ્તો રેડી થઈ જાય એટલે નાસ્તો કરવા માટે બેસી જાઉં. નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું ને બનીને પણ રેડી થઈ ગયો છે. અને આપણે લઈ લીધું છે ભાખરી અને રોજે આધું શાક ખાઈને તો આજ તો મને શાક ખાવાની ઈચ્છા થઈ ગઈ તો મેં શાક લઈ લીધું. આ બાજુ ચા, માખણ, કેરીનું અથાણું. મને એમ છે કે મને ટેવ ન પડી જાય રોજે શાક ખાવાની. હીરું ના તો ખાશે ને આપણે એક બટકું ચાખતા હોય એટલે આપણે મને આજ મન થયું કે હું યાદ બટેકાનું શાક લઉં હારે, જોઈ રોજ ટેવ ન પડી જાય તો સારું. એક વાત સારું છે ને પાછું નથી સારું એવું બધું છે, કેમ કે સવારમાં આપણે બપોરે પાછું આપણને ભાવે નહીં, કેમ કે આપણે સવારમાં ફૂલ પેટે શાક રોટલીનું ખાઈ લેવી તો પછી બપોરે ન ભાવે, એટલા માટે નહીં સારું. આમ બધાથી બેસ્ટ ગણવામાં આવે ને તો સવારનું ભોજન જ બેસ્ટ ગણવામાં આવે એવું કહેવામાં આવે છે. તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ. દીકત જાગી ગયો છે. આદુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં બોલે કેમ કે ખાવાનું બાકી છે. જો હવે આજે કોરી ભાખરી રખાવી છે, હારે શાક અને ચા દૂધ. બોલવાનું છે કે નહીં નહીં કરીને ઢીંગલી. હાલો ભાઈ ઢીંગલી નહીં બોલે. મમ્મી જો તેમાં બોળો ભરવા માંડ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધા જય જય કરી. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો ભાઈ મસ્ત ભાત પણ બની ગયા છે અને આમાં દાળ પણ આપણે ચડવા માટે મૂકી દીધી છે. અને આ હીરો દીકો ગુડ મોર્નિંગ. હીરું બોલ છે તો જે આધું ન બોલે ને એટલે હીરું બોલ છે હીરું ગુડ મોર્નિંગ. એ ના પાડે છે કેમ કે એ જમે છે. તે કેમ ઓલું વ્રત લીધું છે ઓલું જમતા જમતા બોલે નહીં એવું હે, તો બોલ ને ગુડ મોર્નિંગ કે નાસ્તો કરીને પછી બોલીશ. હા આધું એમ કે છે મમ્મી હું બોલી દઉં દીદીની પહેલા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાય ગાઈઝ, ચાલો બધા નાસ્તો કરવા. આ સીટી થઈ. ક્યાં સીટી થઈ? અને હાલો ભાઈ આદુનો નાસ્તો રેડી છે તો આપણે આદુ દીકાનો નાસ્તો કરાવી લઈએ. ગાઈઝ તો આદુ દીકો જો મસ્ત કપડાં પહેરીને રેડી થઈ ગયો છે નીચે જવા માટે રમવા. કોણ નીચે લઈ જાય છે તને? દાદા. અને વિટામિન એની ચોકલેટ જે આવે ને ખાય છે. કઈ ચોકલેટ છે? કોણે આપી છે ચોકલેટ? ડોક્ટરે. અને બિચારીને શું નાકે છૂમ થઈ ગયું છે. નાકે કદીકો ક્યાં છૂમ થઈ ગયું છે તને? આપણે બેન આજે સેમ સેમ કપડાં જો જો. વાહ મારું આજુ સેમ સેમ ટી શર્ટ. હાલ તો બતાવી તો. હાલો તો આપણે બેન મેચિંગ થાય છે. જો હવે અમારી બેન મેચિંગ થાય છે કે નહીં કદીક? હાલો જાઓ નીચે રમવા. બાય બાય. હાલો ભાઈને ચોકલેટ આપી દો અને નીચે રમવા જાવ છે. જાઓ જવા દો અને હું પણ કપડાં મારા ચેન્જ કરી નાખું કેમ કે આપણે પાછું જવાનું છે શોરૂમે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ પાછા ફરી પાછા. અને આદુ દીકાને આજે જામો પડ્યો હશે કેમ કે દાદા ઘરે છે ને એટલે આમ જોઈ લો ભાઈ જોઈ લો. આજ તો હવારની દાદાનું જ પૂછડું પકડ્યું રાખ્યું હશે. મેજિક બોલ ને તો તોડી પડે ઠેકાણે કરી દીધો. હા દીકુડી ઊંચું તો જો. દાદા નીચે લઈ ગયા હતા તને રમવા હે? અમે ગયા ને તે નીચે છે ને હિંચકા ખાતી હતી. ક્યાં પાવર વહી ગયો તો? ઓ બાપરે. પછી એમ ને ઓકે. ને આ બાજુ જો મમ્મી મસ્ત ફૂલકા રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે ઘરે આજે વહેલા આવી ગયા છીએ હે ને મમ્મી? આજે અમે વહેલા. અને વાહ ભાઈ હાલો જો એ ફૂલ છે મમ્મી આખી. હા આખી હો ભાઈ મસ્ત દડા જેવી. હા વાંધો નહીં ભલે ને હોમવર્ક આપ્યું વધારે આપણે કરી નાખશું બપોર વચ્ચે. અને ચાલો ભાઈ જો આમાં ગરમા ગરમ દાળ પણ મમ્મી બની નાખી છે તો રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ને બધાને જમવા બેસાડી દઈ. આજુ દીકરો જો જમવા બેસી ગયા. આજુની ડીશ થઈ ગઈ છે ફિનિશ. એટલી રોટલી રહી છે. હું જો એમ કહે છે પેટનો ખાડો પુરાઈ ગયો. હું પુરાઈ ગયું? પેટનો ખાડો લે હજી એક બટકું કાઢ્યો એટલે હાવ પુરાઈ જાય. એ બટેકું આવી ગયું. એક બટકું એક હવે નહીં હાલે. પેટ ફૂલ થઈ ગયું હે? વાંધો નહીં ભાઈ જો એક રોટલીમાં એટલું બટકું વધાર્યું છે અને આધુનું પેટ ફૂલ થઈ ગયું. અને હાલો હવે હું ને હીરુભાઈ જમવા માટે બીજા આ બધા બેસી ગયા છે. હીરું તો ભાઈ મારી વગરની બેહે જ નહીં. હું હશે ને મારી યાર કોને ખબર
સ્વાદ એક્સ્ટ્રા આવતો હોય મમ્મી યાર બેહવાનો. કેમ મમ્મી? એને એમ છે બોલા ભોમાં માં હોય કે ન હોય એટલે આ મળે છે ભાડે કે પૂરો ફાયદો ઉઠાવી જ લો. તો ચાલો જમવા બેસી જઈએ. જમવા માટે જો બેસી ગઈ છે ને આજે જમવામાં છે ગુવાનું શાક, સાથે લઈ જાય ગરમા ગરમ ભાખરી, ગોળ, ના લઈ જઈશું આપણે પાકું સલાડ કોબીનું. હવે પેટ્રોલ પૂરે ગયું એટલે હવે ગાડી હાલે રાખશે. ભૂ કેમ હાલે ગાડી? ચાલો બધા જમવા કે ચાલો બધા જમવા. હા જોઈ લીધું. તો ચાલો જમી લઈએ. તો જમીને છે ને ફ્રી થઈને આપણે પહોંચી ગયા હતા શોરૂમે. આજે છે ને શોરૂમે મસ્ત નવું કલેક્શન આવ્યું છે. જો એક તો મેં પહેર્યું ને ટી શર્ટ આવ્યું છે મસ્ત જોરદાર વ્હાઈટ કલર જેને શોખ હોય ને એના માટે. અને છે લૂઝ અને આખો દિવસ તમે પહેરો ને તો મજા આવે એ ટાઈપના ટી શર્ટ આવ્યા છે. પછી આજે છે ને જો આ નવું એક કંઈક આવ્યું છે સ્કર્ટવાળી પેર, જોરદાર પેર છે હે ને અતુલ? કેટલા મસ્ત પીસ આવ્યા છે. બીચ ઉપર ફરવા જવું ને હા તો તમે મને લઈ જાવ છો તો હું પહેર લો. આ કપડા પહેરવા માટે પહેલા છે ને બોડી એવી જોઈએ. જોઈએ કે આ કપડા પહેરવા માટે બોડી હોવી જોઈએ. બોડી એવી જોઈએ. બોડી વાળા માણસો માટે નથી ભાઈ, મારી જેવા માટે નથી. પતલા હોય સ્લિમ હોય ને એના માટેનું છે કલેક્શન જોરદાર હે ને. અને ન્યૂઝમાં છે કે ઘરે મહેમાન પણ પધાર્યા છે એટલે આપણે ઘરે આજ તો શું હશે ધડબડાટી હશે કેમ કે 3 ભેગા થયા હશે અને કદાચ રીનાબેન પણ આવવાના હશે એટલે 4 ભેગા થશે એટલે ધડબડાટી બોલશે. અને પિનલબેનની કદાચ રોકાવા માટે આવ્યા છે હે ને? શનિ રવિ છે ને એટલે મામાના ઘરે આવી ગયા છે અને મજા પડશે બધાને. હીરુને ને આદુને તો જામો જ પડશે. હીરુને શીખવાડશે હેતાંશને એને કામ કરવાનું નહીં, હેતાંશ અને આદુ બે બાજશે પછી. એટલે એવી ધમાચકડી મસ્ત છે ઘરે. અને એના કલર પણ મસ્ત છે હે ને? જો ભાઈ બ્લેક કલર તો જો કેટલો મસ્ત, બ્લેક ઓફ વ્હાઈટ, એક આ કલર આ બાજુ ડેનિમના ટોપ મસ્ત ડેનિમના ટોપ પેન્ટ બધા બહુ મસ્ત આવ્યો છે. તો ચાલો થોડું ઘણું રીલ્સનું શૂટિંગ છે, આપણે રીલ્સ કરી નાખવી 1-2. અને અમારી રીલ્સ જો તમારે જોઈ હોય ને તો કોસ ગર્લ્સ એના પેજ ઉપર આવતી જશે. ફોલો ન કર્યો તો ફોલો કરજો અને ત્યાં જઈને અમારી રીલ્સ બધી મસ્ત આવતી હોય એ પણ જોઈ લો. તો રીલ્સના શૂટિંગને એવું કામકાજ ખતમ કરીને જો ઘરે પગી ગયા. છોકરાઓ નીચે રમે છે અત્યારે તો વાંધો નથી, હજી કઈ બાંધ્યા નથી. અને પિનલબેનને જો હે બાંધી લીધું ક્યારે બાંધ્યા હમણાં જ હતી. હા અને આ બાજુ પિનલબેનને ઊંઘ આવી ગઈ લાગે તો આપણે હુવા દઈએ. અને રીનાબેન શું બનાવ્યું આજનું મેનુ? સેન્ડવિચ. વાહ ભાઈ વાહ, આજે સેન્ડવિચ બનાવવાની છે આપણે. યાર બ્રેડ તો મંગાવ્યા હતા પણ કઈ સેન્ડવિચ છે ને આપણને ખબર નથી. બાકી જો મમ્મીએ બનાવ્યો મસાલો. કોણે મસાલો બનાવ્યો? વાહ ભાઈ વાહ, આજે રીનાબેનના હાથની સેન્ડવિચ ખાવાની છે. આમ જો મસાલો પણ મસ્ત બનાવી નાખ્યો છે. વાહ ભાઈ મસ્ત છે વટાણા વાળો. અમારા ઘરમાં છે ને આવો મસાલો મને ને મમ્મીને બહુ ભાવે પણ અમારા ઘરમાં બને નહીં. શું કામ? કેમ કે અતુલને ન ભાવે ને પપ્પાને ઓછો ભાવે ને એટલે. મને આવી બહુ ભાવ. હું પપ્પાને ઘર જાઉં તો હું આવીશ કરાવડાવું પણ અમારા ઘરે છે ને વટાણા વાળી કોઈ ખાતું નથી. જોયું પણ મને બહુ ભાવે વૃંદા, લાગે મસ્ત. આની પર છે ને આપણે ઘી ઉપરથી નાખ્યું એની કર્યું હોય ને એટલે મસ્ત ટેસ્ટ આવે આનો. ઘી છે, બટર છે એમાં કરવીને તો હા ત્યારે કઈ ખબર જ ન પડતી ગ્રીન સેન્ડવિચ હોય એવું. તો કાંઈ નહીં ભાઈ, આજે છે ને રીનાબેનના હાથની સ્પેશિયલ સેન્ડવિચ ખાવાની છે. અને રીનાબેન 10 વર્ષે આ સેન્ડવિચ પાછા ખાવાના છે. અને જો ભાઈ થોડુંક આપણે શાક લેતા આવ્યા હતા તો એને મૂકી દીધું છે. તો કાંઈ નહીં, હજી તો ભરવાને ઘણી બધી વાર છે. છોકરાઓ નીચે રમવા ગયા છે. લ્યો પહોંચી ગયા એમ ને? આવો ક્યાં કોઈ ગયા? હજી દેખાતા નથી. હજી આમ છે આમ. આવો આદુ બેન, હેતાંશભાઈ જોઈ લો ભાઈ આવતા વે ધમાધમ. ઓ બાપ રે, રવિવાર સુધી રોકાવાનું છે. મારે શું કરવું? મમ્મી મહેમાન આવ્યા છે રવિવાર સુધી રોકાવા. આમ જોઈ લો હેતાંશ ત્યાંથી કંઈક પડી જશે ને હું મૂકું. તો ચાલો આ છોકરાઓ થોડી ઘણી વાર મજા કરવી અને આજ તો બધાની વાતો કરવાની મજા પડશે. હવે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે અને વૃંદાને કીધું છે ભરવા મળે. પિનલબેન જો જાગી ગયા. આવો જય યોગેશ્વર. તમને મજા નથી? શિવન મજા નથી કે ખબર નથી પડતી? આમ જોઈ લો. આને ભાઈ પગ દુખે છે તને મમ્મી જો વેવણો ફેરવી દે છે. બસ પણ હા સાયકલ હકાવે એટલે
તો ઓછી હાંકતો હોય તો સાયકલ હમણાં નીચે ફાસમ ફાસ હાંકતો તો જોઈ તો એક્સરસાઇઝ થાય ને પગ દુખે તો કે મમ્મી પગ દાબી દે તો ચાલો હું ને વૃંદા બે છે ને ફટાફટ ભરવા માંડવી અને બધાને જમવા માટે બેસાડી દઈએ અતુલ આજે જમવા નથી કેમ કે એક જગ્યાએ એને બહાર જવાનું છે તો એ બહાર ગયા છે વૃંદા ભરવા માંડી ને હા ભાઈ જો વૃંદા મસ્ત ભરવા માંડી છે હાલો આપણે ભાઈ ચીઝ બીજ નાખતા જઈએ ઉપર અને આજે ટોસ્ટરમાં જૂની યાદ તો તાજી કરવાની જો જૂના જમાનાનું મમ્મીએ અને સર સબસ્ક્રાઈબરનો જૂનું આપણે બતાવી દઈએ આમ જો ભાઈ મમ્મી આજે છે ને એકદમ જૂનું ટોસ્ટર આવે ને કાઢ્યું છે કેમ કે અમારા ઘરે ઓલું છે ગ્રીલ સેન્ડવિચ ને પણ મમ્મી કે નહીં આજે આપણે આ જૂનામાં જ બનાવીને ખાવું છે કેમ કે આનો સ્વાદ અલગ જ આવે હે ને વૃંદા તો ચાલો આપણે બે બનાવવા મળવી અને બાકી બધાને જમવા માટે બેસાડી દઈએ ગાઈસ તો આપણે જો તૂટલું ફૂટલું ટોસ્ટર મસ્ત બે લાઈટ ડમડમમાં મળી છે હવે આપણે છે ને ખોલવાની ટેકનિક પણ અમારી યુનિક છે એવું લાગે છે બે એક હાથે તો ખુલશે નહીં આ ક્યાંક બળી જાય ની અંદર વૃંદા ના ના હાલો ખુલવા આવી છે ભાઈ એ ગાંઠ ખુલી ગઈ હાલો ભાઈ આપણી મસ્ત ટોસ્ટર સેન્ડવિચ બનીને રેડી અને આ બાજુ જો આદુ દીકાય જોઈ લો ભાઈ સોસ લીધો એ આદુ એટલો જ સોસ બેટા દાદાને બોલાવા ગઈ હાલો ભાઈ જો દાદાને બોલાવા ગઈ છે ને આ બાજુ પહેલો ખાણો ચડી ગયો છે જમવા માટે જો બેસી ગયા છે ને આજે જમવામાં છે મસ્ત સેન્ડવિચ અને સોસ અને જો વર્ષા માસીનો ફોન આવી ગયો છે જો રે ભાઈ વર્ષા માસીનો ફોન આવી ગયો જમી કારવીને નવરા થઈ ગયા છે ને આજે એને છે ને આખા રીંગણનું શાક કર્યું હતું અમે એને કહીએ છીએ કે અમે ત્યાં જમવા આવે તો રીનાબેન નહીં કેમ કે રીનાબેનને બહુ ભાવે ને આખા રીંગણનું શાક એટલે અને અમે બધાને તો સેન્ડવિચ જ ભાવે કેમ રીંદા આમ બધા ટેસ્ટી ખાવાવાળા છે ને રીનાબેન એક દેશી છે એને શાક રોટલા હોય ને તો કાંઈ ન જોઈએ એવું છે હા પરાણે બનાવડાવવાનું કીધું એમ ને હા આ કહેતા પીઝા જ મેં તો આપણે કાલનું રાખવી પીઝાનું આજનું નહીં નક્કી કરતા જ હતા આપણે બોલો ભજીયા ખાવા જવાનું થયું પીઝા તો અમારે ફિક્સ જ છે કરવાના છે ચટપટી હાશી વાત છે આમ જો હું પપ્પાને ઘર જાઉં ને હું પપ્પાને ઘર જાઉં એટલે હું એમ કહું મમ્મી આ શાક રોટલા કરો કે કેમ તો હું એમ કહું મમ્મી ત્યાંથી ખાઈને તો હોય છે કે તારે પણ આવું ને આવું જોઈ કે અમારા ઘર મેં અઠવાડિયામાં 3 થી 4 વખત મિષ્ટાન બને હા તે મિષ્ટાન બનાવવાનું કે એટલે હું એને એમ કહું મમ્મી શાક રોટલા ખાવા હું સ્પેશિયલ આવીશું એમ કહું મમ્મીને અને કેમ કે અમારા ઘરે તો રોજ નવી નવી આઈટમ બનતી જ હોય મને એમ છે અઠવાડિયામાં 2 થી 3 દિવસ ખાલી જતા હશે કા બહાર જવાનું હોય કા ઘરે હોય એવું હોય બધું તો ચાલો હવે જમી લઈએ તો જમીને થઈ ગયા છે ફ્રી અને એતાંશ ઉપર જો દા આવી ગયા બધા આંધળો પટ્ટો રમે છે હાલ પ્રિન્તા ગોલ ફેરાય એને હાલો ફેરવી દે ગોલ 2 3 એન્ડ સ્ટાર્ટ હાલો હાલો ભાગો એ રહી ગયો આદુ ભાગ 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 આદુ ભાગ અયા ખુલી ગયું પ્રિન્તા મને એમ જી પકડી લે નહીં ભાગો 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 હાલો જોઈ નેક્સ્ટ દા કોનો આવવાનો છે એમ હવે જો બૃંદાનો વારો આવી ગયો છે ને બે શું હાલો ભાગો બૃંદા ઈ બાજુ નહીં પાછળ પડી જા ભાગ સીધી ભાગ સીધી 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 ये પકડાઈ ગયો રહી ગયો જા 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 આગળ જા કિચન છે જા આગળ હાલો આમ પડી જા ટર્ન લઈ લે ટોયલેટ છે મજા પડી ગઈ છે ગોતે ઓલા બે છુપાઈ ગયા ઈ તને નહીં મળે સ્ટોર રૂમ માં ઘરી ગયા છે તાંદરો પટ્ટો રમવાની બહુ મજા આવી ગઈ હવે આ લુંગી ડાન્સ કરે છે જોઈ લુંગી ડાન્સ હાલો સોંગ પ્લે લુંગી ડાન્સ દાંત કાઢીને પેટ દુખવા માંડ્યું અને આમ જો અમારા એક સબસ્ક્રાઈબર છે ને એમણે એમ કીધું છે કે પિનલબેન ની ખબર મારા તરફથી પણ કાઢજો એમ આજે આપણે તમને ખબર કાઢવા આવ્યા હતા ને એ વિડીયો આપણો અપલોડ થયો છે ને એટલે અમારા સબસ્ક્રાઈબર એમ કીધું છે તમે પણ અમારા વતી પિનલબેન ની ખબર કાઢજો ઈ લોકો ખબર કાઢવા આવ્યા ને ત્યારે થોડુંક દુઃખ હતું હા પણ હવે સારું થઈ ગયું છે સારું થઈ ગયું હા સારું થઈ ગયું છે ને હવે આરામ કીધું છે હવે આરામ કરવાનો છે હે ને
હવે દોડા દોડી નથી કરે ને આરામ કરવાનું છે એટલે જોઈ ભાઈ સુઈ ગયા છે અહીંયા ટક્યા ઉપર પગ રાખીને હુવાનું છે અને ખાટલે સુવાનું કીધું છે તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આજુ ગમ્યો છે તો શું કરવાનું આજે નહીં હાલો બધા બાજે શું એન્ડ કરવા તો કોણ એન્ડ કરશે? હું આજે બધા પેરોટ ને વચ્ચે તું પિંક. સાચી વાત છે ઈ બધા એન્ડ કરવા વાટે આ છે કેટલા કોણ બધા end કરશે એમ તારા કોણ કેટલા કોણ? બધા છોકરા આમ જો ફરતા ફરતા ગોઠવાઈ ગયા. તાણ જ નથી આ એક તો જો પાછી મોટી છે તો તારા હાથમાં વાંધો નહીં, થોડીક આગી બેઠી છે. આ અને બે એક તો તો જો હા નાના ગગ્ગા એક તો જો તાર પાછળ હંતાઈ ગયું શ્રીસડું. ઈ હંતાઈ ગયું છે આમાં નાનો ગગ્ગો છે હાવ હીરો ઊભી થા તો હીરો ઊભી તા હા. મેકઅપ કિટ લાવી છે તો Okay. ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું હતું? લાઈક કરજો, લાઈક સબસ્ક્રાઇબ શેર. હા તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.